નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે આરએનબી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું આરએનબી વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવાણ થયેલ રસ્તાઓને ફરી બનાવવાની કામગીરી આરએનબી વિભાગ દ્વારા આજરોજ શરૂ કરવામાં આવી હતી। ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ આ શરૂ થયેલ કામની સ્થળ મુલાકાત લઈ આરએનબી વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયરોને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કારોબારી ચેરમેન શ્રી પરિનભાઈ, આરએનબી વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। જે રસ્તાઓ 75 ઇંચ વરસાદ નડિયાદની અંદર વરસ્યો અને એના કારણે રસ્તાઓનું ધોવાણ થયું અને રસ્તાઓમાં પાણી નદીઓની જેમ વહેતા હોય એ રીતના રસ્તા ઉપરથી પાણી પાસ થયું। એટલે સ્વાભાવિક છે કે રોડ તૂટે અને આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા એ રસ્તાઓ પૈકીના જે રસ્તાઓ તૂટ્યા છે એ આરએનબી ડિપાર્ટમેન્ટ પાસે જ અત્યારે ફરીથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને એ જેટલા રસ્તા તૂટ્યા છે એ બંને મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને આરએનબીના ઇજનેરે સંયુક્ત એની સાઇટ વિઝિટ કરી અને જે નક્કી કર્યા છે એ બધા રસ્તા એની અંદર કરવામાં આવશે। જે ખાસ કરીને વાત કરીએ તો જે નગરપાલિકાના હદમાં આવતા જે રસ્તાઓને પણ જે રસ્તાઓ છે અમને અમે 2 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ મળી છે તો 2 કરોડ રૂપિયાના રસ્તાઓ પણ આરએનબી પાસે જ કરાવવાના છે અને અત્યારે એનું ડિસ્કશન થઈ ગયું છે અને એ અમે 8 થી 9 રસ્તાઓ લીધા છે નવા જે કરવાના એ પણ એમની પાસે જ કરાવવાના છે અને એના સિવાયના પણ લગભગ 4 કરોડ રૂપિયાના રસ્તાઓ જે ફરીથી બનાવવાના થતા હોય એટલે ભૂતકાળમાં થયેલા હોય જેને 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ ઉપર થઈ ગયા હોય અને જે કરવા જેવા હશે એનું પણ અમે આયોજન કરેલું છે। એટલે દિવાળી સુધીમાં તબક્કાવાર રસ્તાઓ બધા સારા થઈ જાય એવું આયોજન અમારું છે અને એ પ્રમાણે કામગીરી થશે।